सोमैया संस्कृति विहार एवं सोमैया विद्याविहार द्वारा आयोजित 35वें ज्ञान यज्ञ में आप सभी का स्वागत है। ज्ञान यज्ञ के अंतर्गत परम पूज्य स्वामिनी जी तन्मयानंद जी सरस्वती हमें पिछले कुछ दिनों से राम गीता की पावन गाथा से अवगत करवा रही हैं। स्वामिनी जी के ज्ञान उपदेश से हमें जिस भक्तिमय मार्ग की प्राप्ति हुई है, उसी श्रृंखला को आगे बढ़ाते हुए मैं स्वामिनी जी का हार्दिक स्वागत करता हूँ। मैं विकास सक्सेना स्वामिनी जी से निवेदन करता हूँ कि वे अपने उद्देश्य से हमारे जीवन को सिंचित करें। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नामार्तिहन्तारं भीतानां भीतिनाशनं द्विषतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलद्वैत्याय रामायापन्निवारिणे। ગઈકાલે આપણે વર્ણ અને આશ્રમ પ્રથા, વર્ણાશ્રમ ધર્મ, વર્ણાશ્રમનું પ્રયોજન શું છે, ધ્યેય શું છે, વર્ણાશ્રમ એ આપણી જીવન કલ્યાણને માર્ગે, જીવન ઉત્થાનના માર્ગે કઈ રીતે સહાયક છે, એ સર્વ વિચારોનો આપણે વિચાર કરી લીધો, જે મુદ્દાઓ અહીંયા કહેવામાં આવ્યા એ. અને ભગવાને 4 શ્લોકની અંદર બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ ત્રણેય આશ્રમ જે છે એ આશ્રમ પ્રથાના કર્તવ્ય છે અને કર્તવ્યનું ફળ શું છે અને કેવી રીતે આપણે પોતાના શ્રેય માર્ગે આગળ વધી શકીએ એના સાધનરૂપ જે 4 આશ્રમ છે એની વિસ્તૃત વિચારણા કરી ચૂક્યા. હવે જેને કર્મ એ સાધનરૂપ છે, કર્મ દ્વારા ચિત્તની શુદ્ધિ કરવી, વાનપ્રસ્થની અંદર માનસ કર્મ કરવું, માનસ કર્મ કરીને ષટ સંપત્તિની પ્રાપ્તિ કરવી. આમ કર્મની ઉપયોગિતા તો સમજાવી દેવામાં આવી અને કર્મ કરવા માટે આપણને કહેવામાં આવ્યું, એટલે આપણે કર્મમાં પ્રવૃત્ત પણ થવાના. પરંતુ સાથે સાથે કર્મની મર્યાદાનો પણ ખ્યાલ હોવો જોઈએ. દરેક સાધન છે એની કેટલીક મર્યાદાઓ છે. અંતિમ સાધ્ય સુધી પહોંચવા માટે અનેક સાધનોનો આપણે ઉપયોગ કરવાના છીએ, કરતા હોઈએ છીએ. તો કર્મ એ મોક્ષ માટેનું અંતિમ સાધન નથી. માટે જો એકવાર કર્મ કર્યા પછી, જેમ આજકાલ થયું છે એમ કે આપણે યજ્ઞોપવિત લીધી, શેના માટે? કર્મમાં પ્રવૃત્ત થવા માટે. અને યજ્ઞોપવિત હોય તો જ લગ્ન પણ થાય. ના લીધી હોય ને તો લગ્ન પહેલાં બ્રાહ્મણ આપી દેજો નહીં, પછી ભલે 2 મિનિટમાં કાઢી નાખો. પણ યજ્ઞોપવિત કર્યા લીધા વગર કર્મમાં પ્રવૃત્ત થવાતું નથી. તો એ વિધિ કર્યા બાદ પછી જો કર્મની દૂસરી પકડી રાખીએ અને આગળ વધીએ જ નહીં, સ્કૂલમાં દાખલ થઈ જઈએ અને પહેલા ધોરણમાં આવી જઈએ,
પછી ત્યાં જ બેસી રહીએ તો કદાપી આપણે ડોક્ટરેટ ના થઈ શકતા, જજ્ઞ ના થઈ શકીએ. તો એના માટે કર્મની મર્યાદા સમજવી આવશ્યક છે. તો સાધનનું સ્થાન શેના માટે છે એ સમજવાનું, પ્રયોજન, એનું મહત્વ, એનું મૂલ્ય અને એની મર્યાદા આ જાણવા અત્યંત આવશ્યક છે. માટે ભગવાન રામચંદ્રજી હવે કર્મની મર્યાદા, કર્મગત દોષની વિચારણા કરી અને લક્ષ્મણજીને ઉપદેશ આપે છે. શ્લોક નંબર 8. ક્રિયા શરીરોદ્ભવ હેતુરાદ્રતા, ક્રિયા શરીરોદ્ભવ હેતુરાદ્રતા, ક્રિયા શરીરોદ્ભવ હેતુરાદ્રતા, ક્રિયા શરીરોદ્ભવ હેતુરાદ્રતા, પ્રિયા પ્રિયૌ તૌ ભવતઃ સુરાગિણઃ, 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 ધર્મેતરૌ તત્ર પુનઃ શરીરકં, ધર્મેતરૌ તત્ર પુનઃ શરીરકં, ધર્મેતરૌ તત્ર પુનઃ શરીરકં, ધર્મેતરૌ તત્ર પુનઃ શરીરકં, પુનઃ ક્રિયા ચક્રવદીર્યતે ભવઃ, પુનઃ ક્રિયા ચક્રવદીર્યતે ભવઃ, પુનઃ ક્રિયા ચક્રવદીર્યતે ભવઃ, પુનઃ ક્રિયા ચક્રવદીર્યતે ભવઃ. અહીંયા રામચંદ્રજી કર્મની મર્યાદા સમજાવે છે. કર્મ સાધન છે, આવશ્યક છે, પણ શેના માટે છે? તો ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. એમ પહેલા ચરણમાં શંકરાચાર્યજીએ પણ વિવેક ચૂડામણીમાં સમજાવી દીધું. એટલે કર્મ અનિવાર્ય ચોક્કસ છે, પણ ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી, ચિત્તની શુદ્ધિ માટે. અને બીજું પણ કહી દઈએ, ચિત્તની અશુદ્ધિ એટલે રાગ અને દ્વેષ. જીવનમાં રહેલા રાગ અને દ્વેષ એ જ પાપના મૂળ છે, એ જ ભવબંધનનું કારણ છે, એ જ અનર્થની પરંપરાનું મૂળ કારણ છે રાગ. તો એની નિવૃત્તિ માત્ર ને માત્ર કર્મથી જ થશે. બે વસ્તુ સમજ. કર્મ ચિત્તની શુદ્ધિ જ કરે, રાગદ્વેષની નિવૃત્તિ જ કરે, અને રાગદ્વેષની નિવૃત્તિ કર્મથી જ થાય. આ કર્મની મહત્તા છે, કર્મની આવશ્યકતા છે. રાગદ્વેષ હોય અને કર્મ છોડી દેવામાં આવે તો એ માણસ જ્ઞાન પ્રાપ્તિ કરી શકતો નથી. એટલે સાધન આવશ્યક છે, પણ ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી. અને એવું પણ કહેવાયું છે, ધર્મ કર્મ એ અલ્પ પણ કર્યો હોય તો મહાપાપમાંથી આપણને ઉગારે છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અને એવું બન્યું હતું. કોના જીવનમાં બન્યું હતું? એક પાપી જુગારી બ્રાહ્મણ હતો. દ્રષ્ટાંત બહુ સુંદર છે, સમજવા જેવું. આપણને પણ જીવનમાં ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, તો એનું મૂલ્ય આપણે સમજવાની જરૂર છે. એના માટે એક દ્રષ્ટાંત. એક પાપી જુગારી બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણ જુગારથી પૈસા કમાય. જુગાર આપણા દેશમાં પ્રતિબંધિત છે, કારણ કે શાસ્ત્રમાં પ્રતિબંધિત છે, કારણ કે એ મહેનતનો પૈસો નથી, અને મહેનતનો પૈસો જે ના હોય એ આપણું સત્યાનાશ જ કરે. જે રીતે આવે એ રીતે જાય. તો ધન છે એ ધર્મથી કમાવવું જ, માટે ધર્મને પહેલો મૂક્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે ધર્મ વગર જો ધન કમાવ્યું હોય, મહેનત વગર કર્યું હોય, તો એ બરબાદીના માર્ગે લઈ જાય. એવા મનુષ્યને મનમાં કુબુદ્ધિ સૂજે. ખરાબ રસ્તે પૈસો આવ્યો હોય, મહેનત વગરનો પૈસો આવ્યો હોય, તો એ પૈસો તમને સદબુદ્ધિ નથી આપતું, એને કુમાર્ગે લઈ જાય છે. તો આ બ્રાહ્મણને પણ અનર્થનો પૈસો બહુ ભેગો થઈ ગયો, એટલે એને એ ધન વ્યભિચાર કરવા માટે વાપરવાનું મન થયું, અને વેશ્યાગમન કરવાનો વિચાર આવે. વેશ્યાગમન કરવા માટે એણે માળા લીધી, સુગંધિત દ્રવ્યો લીધા, અને એ રાત્રે વેશ્યાગમન કરવા જતો હતો. આમે ખરાબ કર્મો રાત્રે જ થાય. આજકાલ તો બધા રાત્રે જ કર્મો કરે છે. હું ખરાબ કરે છે એવું નથી કહેતી,
પણ કુબુદ્ધિનો પ્રભાવ વધારે હોય તો એ વેશ્યાગમન કરવા જતો હતો અને પોતાની મસ્તીમાં ચાલતો હતો. અંધારું હતું, ખાડો હતો, ખબર ના પડી, પગડી પડ્યો, ગબડી પડ્યો એટલે માથામાં પથ્થર વાગ્યો, એની સાથે બેહોશ થઈ ગયો. રાત્રે તો કોઈ અવર જવર હતી નહીં, આ પહેલાંના જમાનાની વાત છે. અંધારા હતા, રસ્તાઓની લાઇટો નહોતી, ત્યારે ખાડામાં પડ્યો તો બેહોશ રહ્યો ને બેહોશ રહ્યો. પછી ધીમે 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 માણસને છે ને થોડી વાર પછી કળ આવે, પણ આને કળ ક્યારે વળી? સવારે પ્રાતઃ કળ થયો એટલે બેહોશીમાંથી એ મુક્ત થયો અને એને સવાર પડી ગઈ. જોઈ લીધું કે અરે આ તો સવાર પડી ગઈ, હું તો જો ફૂલ લઈને આવ્યો તો, આ સુગંધી દ્રવ્યો લઈને આવ્યો તો હવે કંઈ વેશ્યાગમન ના કરી શકાય. એટલે એણે શું કર્યું? વિચાર બદલી કાઢ્યો અને આમે વેશ્યાના દરવાજા બંધ થઈ ગયા હોય એટલે એણે એ ફૂલ અને સુગંધી દ્રવ્યો એ દેવાલયમાં ગયો, ભગવાન શિવજીને ચડાવી દીધું, ભગવાનને અર્પણ કરી દીધા. આ પણ આખું જીવન એણે કુકર્મો કર્યા, પાપ કર્મો કર્યા. કાળક્રમે એનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે યમલોકમાં ગયો. યમરાજા કર્મફળ દાતા, એણે કહ્યું કે ભાઈ તારે આખી જિંદગી કુકર્મ કર્યા છે, માટે તારી ગતિ તો નરકમાં નિશ્ચિત છે. હવે જ્યારે માણસને દુઃખ આવે ને ત્યારે એમ થાય, જ્યારે કુકર્મ કરે ત્યારે નથી સમજાતું, દુઃખ આવે ત્યારે એમ થાય કે હવે મને કઈ રીતે આનાથી છટકબારી મળે, કેવી રીતે આમાંથી નીકળી શકું. એટલે યમરાજને કહું કે તમે જરા ખંખોળીને જુઓ ને, મેં કંઈ એકાદ પુણ્ય કર્મ કર્યું છે ખરું? એ તો જુઓ તમે, બધા જ કુકર્મો કર્યા છે. તો યમરાજે ખંખોળીને જોયું તો કે ના ભાઈ, એક કર્મ તે સત્કર્મ કર્યું. શું કર્યું હતું? તો કે મહાદેવજીને ત્યાં હાર અર્પણ કરેલો એકવાર. સારું, ભલે એક તો કર્યું ને સત્કર્મ, મને એનું ફળ કહી દો. અને મને છે ને તમે એક વિનંતી કરું છું, જે મારું આ સત્કર્મ છે ને એનું ફળ મને પહેલાં ભોગવવા, પછી બધા કુકર્મના ફળ ભોગવીશ, મને એક સત્કર્મનું ફળ પહેલાં ભોગવવાનું હું તમારે વિનંતી કરું છું, મને એ ફળ પહેલાં આપો. તો જોયું યમરાજે, ચોપડા જોઈને કહ્યું કે તારું આ જે સત્કર્મ છે ને એના માટે તને ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે, પણ 3 ઘડી માટે. કેટલી ઘડી? 3 ઘડી. તુલસીદાસે શું કહ્યું? એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. હવે આને 3 ઘડી મળી ઇન્દ્રપદની. ઇન્દ્રપદ પ્રાપ્ત થઈ ગયું. ભગવાનની વિનંતી કરી, ઇન્દ્રપદ પહેલાં આપી દીધું. હવે આણે શું કર્યું ખબર છે? આ બ્રાહ્મણે ત્યાં જઈને જેવા ઇન્દ્રપદની પ્રાપ્તિ કરી, ઐરાવતનું દાન અગસ્ત્ય મુનિને કરી દીધું. સ્વર્ગ તો જાઓ દલાલી, વૈભવ મળ્યું શ્લોક હતો. ઉચ્ચ શ્રવાનું દાન વિશ્વામિત્રને કરી દીધું, એટલે અશ્વ ઘોડો વિશ્વામિત્રને આપી દીધો. કામધેનુ કોને આપી ખબર? કોની પાસે હતી? વશિષ્ઠજીને આપી. કામધેનુ વશિષ્ઠજીને આપી. ચિંતામણી ગાલવજીને આપ્યો. કલ્પવૃક્ષ કૌંડિન્ય ઋષિને આપી દીધો. આમ 3 ઘડીમાં તો ધીરે 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 કરી અને 3 ઘડીની અંદર બધું ઐશ્વર્ય સાફ કરી નાખ્યું. અને 3 ઘડી પછી જ્યારે ઇન્દ્રદેવ ત્યાં આવ્યા, જોયું તો આખો સ્વર્ગ ખાલી, એનું રાજ્ય ખાલી થઈ ગયું. એટલે એને બ્રહ્માજી પાસે ગયા કે ભાઈ આ શું, 3 ઘડીમાં મારું તો આખું ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયું, તો એના રાજા થવાનો મતલબ શું? રાજા તો બનો પણ ઉજ્જડ ગામનો એરંડ્યો પ્રધાન, એના જેવી દશા થાય. એટલે મને એ કહે છે કે ભાઈ મારે આનું શું કરવાનું? બ્રહ્માજી એને કહે છે કે આ કુકર્મીને 3 ઘડી મળી, આટલું બધું દાન કરી નાખ્યું, અને તમે આટલા વખતથી ભોગવતા હતા સ્વર્ગને, અને તમને કઈ ના સૂઝ્યું? આસક્તિ થઈ ગઈ કે મારો વૈભવ કરો છો. એટલે એમણે કીધું તમે જે 100 યજ્ઞો કરો અને જેટલું પુણ્ય ના મળે એટલું પુણ્ય 3 ઘડીની અંદર આ માણસે કમાઈ લીધું, અને તમે હજી આસક્ત રહ્યા છો. કંઈ વાંધો નહીં, તમે જઈને પ્રાર્થના કરો, ઋષિમુનિઓનો સંપર્ક કરો, પ્રાર્થના કરો, એમની સેવા કરો, અને તમને વળી પાછું બધું જ તમારું ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જશે. પણ હવે જે આ જુગારીને 3 ઘડી મળી અને જે દાન કર્મ કર્યું એનાથી એટલા બધા પુણ્ય એણે કમાવી લીધા કે વગર કશું નરકમાં ગયા વગર એ મહાદાની વિરોચન પુત્ર બલિરાજા થયો. આ બલિરાજાની વાત છે, કથા છે. આપણે કહેવાનું તાત્પર્ય એક જ છે કે આપણને પરમાત્માએ જે આપ્યું છે, જો એનો યથાર્થ ઉપયોગ ન કરવામાં આવે તો આપણું જીવન પણ 3 ઘડીનું જ છે.
ત્રણ ઘડીમાં ઇન્દ્રની જેમ આસક્ત થવું છે કે ત્રણ ઘડીમાં વિરક્ત થઈ અને પુણ્ય કર્મ કરી લેવું છે, એ આપણા ઉપર નિર્ભર છે. તો કર્મ કરો, સત્કર્મ કરો, પુણ્ય ઉપાર્જિત કરો. પુણ્યના પરિણામે ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય. જો નિષ્કામ કર્મ હોય તો, સકામ કર્મ હોય તો પુણ્યનું ફળ ભોગવો, નિષ્કામ કર્મ હોય તો ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરો. અને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ કર્મનો ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. જો કર્મનો ત્યાગ ન કરો તો કર્મ કર્યા જ કરશો તો અહીંયા એનો દોષ બતાવવામાં આવે. શું દોષ છે? હવે આ શ્લોકની અંદર કર્મનો દોષ કહ્યો. કર્મ છે એનાથી કદાપી ના તો જ્ઞાન પ્રાપ્ત થાય, ના તો મોક્ષ પ્રાપ્ત થાય. જીવનનું લક્ષ્ય મોક્ષ છે, મોક્ષનું સાધન જ્ઞાન છે. અને માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. આપણે જ્ઞાની નથી થવું, આપણે મુક્ત થવું છે. મુક્તિ એ લક્ષ્ય છે, પુરુષાર્થ છે. 4 પુરુષાર્થમાં જ્ઞાન પુરુષાર્થ નથી, મોક્ષ પુરુષાર્થ. મુક્તિ એ લક્ષ્ય છે, પણ એ મુક્તિની પ્રાપ્તિ માત્ર જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનાદેવતુ કૈવલ્યમ, જ્ઞાનાત મુક્તિ. અને માટે જ્ઞાન એ મુખ્ય સાધન છે, ડાયરેક્ટ મીન્સ ઓફ લિબરેશન એવું કહેવાયું. સાક્ષાત મોક્ષનું સાધન છે. માટે મોક્ષ માર્ગે પ્રવૃત્ત થવાનું. એટલે કર્મ કરો ને જો કર્મ જ કરતા રહો તો એવું કહેવામાં આવ્યું છે, અનભ્યાસે વિષમ શાસ્ત્રમ અને અજીર્ણે ભોજનમ વિષમ. ખાધા જ રાખો તો ખાવું જરૂરી છે, પણ અટકીએ નહીં તો અજીર્ણ ઉત્પન્ન થાય. બસ એ રીતે જો કર્મ કરતા જ રહો તો એમાં દોષ ઉત્પન્ન થાય. કયા દોષ ઉત્પન્ન થાય? જો એમાં અટકવામાં ના આવે તો એની મર્યાદા શું છે? તો શ્લોકમાં કહું, ક્રિયા શરીર ઉદ્ભવ હેતુ. હેતુ એટલે કારણ છે, કારણ છે. આ કર્મ જે છે એ કારણ છે. શેનું કારણ છે? કર્મ તમને અપાવે છે. શું અપાવે છે? શરીર ઉદ્ભવ હેતુ. પુનઃ જન્મ અપાવે છે, પુનઃ શરીર અપાવે છે. કયું શરીર અપાવે? કંઈ કહેવાય નહીં. કર્મ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય. કર્મ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. 2 પ્રકારના કર્મથી 3 પ્રકારના જન્મ થાય. પુણ્ય કર્મ હોય તો ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય, દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય, વધુ સુખ મળે એવી યોનિની પ્રાપ્તિ થાય. મનુષ્ય કરતાં વધુ સુખની પ્રાપ્તિ થાય એવી યોની પ્રાપ્ત થાય પુણ્ય કર્મથી. પાપ કર્મ કરો તો અધોયોનિની પ્રાપ્તિ થાય, અર્થાત વધુ દુઃખ મળે. અત્યારે તો દુઃખ છે અસહ્ય થાય છે, અને પછી વધુ દુઃખની યોની પ્રાપ્ત થાય, એટલે કે અધોયોનિની પ્રાપ્તિ થાય. અને પુણ્ય અને પાપ બંને બેલેન્સ હોય તો મનુષ્ય યોનિની પ્રાપ્તિ થાય. તો પાપ અને પુણ્ય કર્મ, વધારે પુણ્ય ઉર્ધ્વલોક, વધારે પાપ અધોલોક, અને મિશ્ર કર્મ હોય તો મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય. એમ 3 પ્રકારના શરીરની પ્રાપ્તિ કરાવે છે. કોણ કરાવે છે? કર્મ. અને એટલે આપણે કહીએ છીએ કે આપણો આ જન્મ ક્યાં સુધી છે? ક્યાં સુધી આ શરીરમાં રહીશું? પ્રારબ્ધ હશે ત્યાં સુધી. પ્રારબ્ધ શું છે? પ્રારબ્ધ કર્મ એટલે પૂર્વે કરેલા કર્મનું ફળ. જે ભોગવવા માટે કર્મ તૈયાર થઈ ગયા છે એ કર્મનું ફળ ભોગવવું એટલે પ્રારબ્ધ ભોગ. પ્રારબ્ધને ભોગવવાનું કહ્યું તો ભોગવવાનું એટલે ફળ ભોગવવાનું. તો ફળ ભોગવવાનું છે પ્રારબ્ધ પર્યંત. તો એક પ્રારબ્ધ પૂરા ના થાય ત્યાં સુધી એક જીવન આપણને પરમાત્માએ આપ્યું અને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થતું. આ ઇન્દ્રાસન કરતાં પણ વધારે મોટી પદવી છે. શા માટે? કારણ કે મનુષ્ય એક જ યોની એવી છે કે જે કર્મયોની છે, કર્મની સ્વતંત્રતા છે. સ્વતંત્રતા હોવાથી શું છે? મોક્ષ માટે પ્રયત્ન કરી શકો છો. કર્મ કરી, સત્કર્મ કરીને પુણ્ય પ્રાપ્ત કરો, કુકર્મ કરીને અધોયોની પ્રાપ્ત કરો, અથવા તો બંને બેલેન્સ હોય ને મનુષ્ય યોની પ્રાપ્ત કરો, અથવા કર્મ એવી રીતે કરો કે જે પુનર્જન્મથી મુક્તિ અપાવે. પણ કર્મ જે છે એ કદાપી કર્મ દ્વારા મુક્તિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યોની મળે તો જ્ઞાન પ્રાપ્ત કરો અને મુક્તિ પ્રાપ્ત કરો. તો અહીંયા કે જે ક્રિયા શરીર ઉદ્ભવ હેતુ આદ્રતા, આદ્રતા એટલે જણાવાયું છે, સ્વીકારાયું છે શાસ્ત્રમાં. કર્મને પુનઃ શરીરની પ્રાપ્તિનું કારણ જણાવાયું છે, પુનર્જન્મનું કારણ કહેવાયું છે. એટલે પુનર્જન્મ પ્રાપ્ત કરવો હોય તો કર્મ કરતા જ રહેવાનું.
કર્મ થયા જ કરતા હોય છે, કરતા નહીં રહો થયા જ કરે છે, અને માટે પુનર્જન્મ પ્રાપ્ત કરતા જ રહ્યા છે. કેટલા જન્મોથી આપણે આ જન્મને પ્રાપ્ત કરતા હોઈશું એની ખબર નથી. અનાદિ પ્રવૃત્ત કહેવામાં આવ્યું છે. જીવાત્મા અનાદિકાળથી પુનર્જન્મને પ્રાપ્ત કરતો આવે. જન્મ પ્રાપ્ત થયા પછી શું થાય છે? પ્રિયા પ્રિય તૌ ભવતઃ સુરાગિણ. જન્મ મળી ગયો, હવે શું થાય છે કે શરીર અભિમાનવતઃ પુરુષસ્ય, શરીર મળી ગયું, શરીરમાં અભિમાન છે, હું દેહ છું એવું મને કોઈ શીખવતું નથી. જન્મજાત પોતાને દેહ માનીએ છીએ, અને જન્મજાત દેહ દ્વારા થતી ક્રિયાઓને હું મારા કર્મ માનું છું. માટે શરીર સાથેનું તાદાત્મ્ય અભિમાન સહજ અને સ્વાભાવિક છે. જન્મતાની સાથે દ્રઢ તાદાત્મ્ય શરીર સાથે રહેલું જ છે. અને જેમ જેમ કર્મ કરતા જાઓ છો તેમ તેમ દેહાભિમાન વધતું જાય છે, એ દ્રઢ થતું જાય છે, કર્તૃત્વ દ્રઢ થતું જાય છે. જેટલું દેહાભિમાન દ્રઢ છે એટલું કર્તૃત્વ દ્રઢ થાય છે. અને એવું થવાને કારણે મનુષ્ય જો પોતાને દેહ માને તો એને રાગ અને દ્વેષ થવાના. કારણ કે દેહને જે સુખરૂપ છે, અનુકૂળ છે, સહાયક છે, સુખપ્રદ છે, એમાં રાગ સ્વાભાવિક છે. આપણા દેહને માટે જે અવરોધક છે, દુઃખપ્રદ છે, જે આપણને વચ્ચે નડનાર હોય, પ્રતિકૂળ સંજોગો હોય, તો એ જે પ્રતિકૂળતા પ્રદાન કરનાર છે એના પ્રત્યે, કે દુઃખ પ્રદાન કરનાર છે એના પ્રત્યે દ્વેષ સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે. માટે ભગવાન કહે છે અહીંયા પ્રિય અપ્રિય, પ્રિય એટલે રાગ, અપ્રિય એટલે દ્વેષ, એટલે રાગ અને દ્વેષની ઉત્પત્તિ સ્વાભાવિક થાય છે. કોને? જન્મ પ્રાપ્ત કર્યો એટલે દેહાભિમાન સ્વાભાવિક છે, દેહાભિમાન છે માટે કર્તૃત્વ પણ સ્વાભાવિક છે, કર્તૃત્વ હોય માટે ભોક્તૃત્વ પણ હોય, ભોક્તૃત્વ જે કરે એ ભોગવે, એ ન્યાયે હું કરતા છું તો હું ભોગતા છું. હું જો દુઃખને ભોગવું તો જેના થકી દુઃખ મળે છે એમાં દ્વેષ થાય, હું સુખને ભોગવું તો જેના થકી સુખ પ્રાપ્ત થાય છે એમાં રાગ ઉત્પન્ન થાય. એ સ્વાભાવિક ક્રિયાઓ છે. તો રાગ અને દ્વેષની પ્રાપ્તિ સ્વાભાવિક છે. અને એવું થવાને કારણે સુરાગીણ ભવતઃ, અર્થાત જે રાગી છે, રાગી એટલે દેહાભિમાન મનુષ્ય છે, એને સ્વાભાવિક રીતે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. એવું થવાથી શું થશે? તત્ર ધર્મ ઇતરવ, ધર્મેતરવ તત્ર, તત્ર એટલે તદાનીમ, એવું થવાને પરિણામે, રાગ અને દ્વેષ ઉત્પન્ન થવાને પરિણામે રાગ દેશ, ક્રોધ એશ, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. કેમાંથી ઉત્પન્ન થયા? રાગમાંથી ઉત્પન્ન થાય છે કામ, રાગમાંથી ઉત્પન્ન થાય છે ક્રોધ, રાગને લીધે ઉત્પન્ન થાય છે લોભ. તો ષડ રિપુ જેને કહેવાય છે એ પણ રાગનું જ પરિણામ છે, રાગમાંથી જ જન્મે છે શોક. તો કામ, ક્રોધ, લોભ, મોહ, શોક આ બધાની જનની રાગ છે. અને એ રાગ હોવાને કારણે મનુષ્ય સ્વાભાવિક અધર્મમાં પ્રવૃત્ત થઈ જવાનું. અર્થાત જેમાં રાગ છે ને એના દોષ નહીં દેખાય, તટસ્થ દ્રષ્ટિનો લોપ થવાનો. તટસ્થ દ્રષ્ટિનો લોપ થવો એને જ અધર્મ કહેવાય. અથવા રાગ માટે પક્ષપાત સ્વાભાવિક થઈ જાય, અને પક્ષપાત હોવાને કારણે અધાર્મિક પ્રવૃત્તિમાં સ્વાભાવિક પ્રવૃત્ત થઈ જાય. માણસ કર્મ કરતી વખતે સમજતો નથી, અધર્મ કર્મ કરે ત્યારે જણાતું નથી કે મારું જીવન જ અલ્પ છે, મને જે પ્રાપ્ત છે એ પણ અલ્પ છે, મારો પ્રયત્ન પણ અલ્પ છે, કાળક્રમે બધું નાશ પામવાનું છે. તો શેના માટે અધર્મ કર્મ કરી અને પુનર્જન્મનું ભાતું ભેગું કરું? જે કંઈ કર્મ કરીશું, જે કંઈ પ્રાપ્ત કરીશું, સત્તા, સંપત્તિ, સ્વજનો, એની પ્રશંસા, પ્રતિષ્ઠા, આ બધું તો ક્ષણભંગુર છે. તો મારા કર્મ દ્વારા જો એ પ્રાપ્તિમાં અધર્મ કરવો પડતો હોય તો અધર્મ મને કાયમ માટે સાથે આવશે. ધર્મો મિત્ર મૃતસ્ય છે, મૃત્યુ વખતે ધર્મ અને અધર્મ કર્મ આવે છે, પણ આ બધું જ જે પ્રાપ્ત કરેલું છે આવતું નથી. તો જે મનુષ્ય ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરવા સમર્થ નથી, મૃત્યુ પછીના જીવનનો વિચાર કરવાનું સામર્થ્ય નથી, સંકુચિત દ્રષ્ટિવાળો છે, આ જન્મનો જ વિચાર કરનારો છે, એવો મનુષ્ય ધર્મ પણ કરશે, સાથે સાથે અધર્મમાં પણ સ્વાભાવિક એ પ્રવૃત્ત થશે. ધર્મ ઇતરહ એટલે ધર્મ અને અધર્મ,
તત્ર તદાનીમ ધર્મ અને અધર્મ બંને કર્મ કરશે. અને આપણું જીવન ખોલીને જોઈ લઈએ, આપણે કેટલી વાર જુઠ્ઠું બોલ્યા હશે, આપણે કેટલી વાર દંભ કર્યો હશે, આપણે કેટલી વાર પાખંડને વધારે પ્રોત્સાહિત કર્યું હશે. જુઠ્ઠું નહીં બોલ્યા તો જુઠ્ઠાને પ્રોત્સાહિત કર્યા હશે, સાથ આપ્યો હશે, સહકાર આપ્યો હશે, કેટલાને અપમાન કર્યા હશે, મનસા કર્મણા વાચા હિંસા કરી હશે. તો હિંસા, અસત્ય, દ્વેષ આ બધા પાપના પર્યાયો છે. અને આવું જે પાપ કરવામાં આવ્યું હોય, ચોરી પણ 3 પ્રકારની છે, માનસિક, કાયિક, વાચિક, અને બધા પાપો જે ભેગા કર્યા હોય એ અધર્મ કર્મ છે. અને એવા અધર્મ કર્મ કરવાની ઈચ્છા નથી હોતી, રાગને કારણે થઈ જાય છે. કોઈકને બચાવવા, કોઈકને કંઈક કરવા માટે આપણાથી થઈ જતા હોય છે. જજ બન્યો હોય પણ એ જજને જ્યારે એમ લાગે કે આ તો મારો છે ને મારે એને બચાવવો છે, ખોટો નિર્ણય આપી દે. અને વકીલોની પ્રેક્ટિસ તો મોટા ભાગે એના પર જ નિર્ભર હોય. તો અધર્મ કર્મ સ્વાભાવિક થઈ જાય છે. તો ધર્મ અને અધર્મ, સીએની પ્રેક્ટિસ કરો, વકીલાતની પ્રેક્ટિસ કરો. હવે શિક્ષક હોય તો પણ પોતાનો હોય 2 માર્ક વધારે આપી દો, પછી ભલે ને ઉત્તર એનો ખોટો હોય, એની અંદર એણે ભલે ને કંઈ બીજું જ લખ્યું, પૂછ્યું હોય કંઈક અને લખ્યું હોય કંઈક, પ્રશ્ન હોય વિજ્ઞાનનો ઉત્તર આપ્યો, ઇતિહાસનો પણ લખ્યું તો છે ને, ચલો માર્ક આપી દો. એવું થતું હતું પહેલાં. સપ્લિમેન્ટરી ભરી છે ને, આ હા આપી દો માર્ક. કોણ જોવાનું છે ખોલીને કે સપ્લિમેન્ટરીમાં શું લખ્યું? આને કહેવાય અધર્મ કર્મ. એ સ્વાભાવિક થાય. તો ધર્મ પણ કરો છો, અધર્મ પણ કરો છો. અને ધર્મ અધર્મ કર્મનું ફળ જે આ જન્મે ના મળે એ આવતા જન્મે મળે છે. સંચિત કર્મોની અંદર સંગ્રહિત થાય છે. સંગ્રહિત થયેલા કર્મને જ સંચિત કર્મ કહેવામાં. અને સંચિત કર્મ છે એનાથી પુનઃ શરીરકમ, એનાથી ફરીથી જન્મ પ્રાપ્ત થશે. કારણ કે કર્મ કર્યા ફળ ભોગવવા પડશે. જેવા કર્યા હશે એવા ભોગવવા પડશે, જેણે કર્યા હશે એણે ભોગવવા પડશે. અને એ ભોગવવા માટે પુનઃ શરીરની પ્રાપ્તિ થશે. એ શરીર પાંખવાળું પણ હોય, 4 પગવાળું પણ હોય, પેટે ચાલનારું પણ હોય, દરિયાની અંદરનું પણ હોય, જમીનની અંદરનું પણ હોય, પાણી અને જમીન બંને પર જનારું હોય, અથવા 2 પગવાળું મનુષ્ય શરીર પણ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. જેવી વાસના અને જેવા કર્મ, યા મતિ યા કર્મ, જેવા કર્મ અને વાસના અનુસાર આપણને શરીરની પ્રાપ્તિ થાય. ફરી શરીર ધારો કે મનુષ્યનું પ્રાપ્ત થયું તો પુનઃ ધર્મ અને અધર્મ કર્મ, પાછા સંચિત કર્મો ભેગા થવાના, વળી પાછું શરીર પ્રાપ્ત થાય. શરીર પ્રાપ્ત થશે એટલે વળી પાછો રાગદ્વેષ થવાના. એ રાગદ્વેષ પુનઃ તમને ધર્મ અધર્મ કર્મ કરાવશે. પુનઃ ધર્મ અધર્મ કર્મનું ફળ ભોગવવા માટે પુનઃ શરીર, મૃત્યુ બાદ પાછું શરીર. આમ જન્મ અને મૃત્યુ, કર્મ અને ફળ, એ ચક્ર, એને વિશેષ સર્કલ કહેવામાં આવે. એ ચક્રની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. એટલે અહીંયા કહે છે ચક્રવદ ઈર્યતે, ચક્રવત પ્રાપ્ત થાય છે. અર્થાત એક પછી એક પ્રાપ્ત થાય છે. જેને આપણે કહીએ ને મેરીગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ. છોકરાઓને તો લઈ જઈએ છીએ, આપણે બેસીએ છીએ, પહેલાં બેસતા હતા, હવે નહીં, કોઈક વાર હવે મન થાય. પણ જો ધારો કે તમે એક ભલે 1 મિનિટની રાઈડમાં બેઠા હો ને, ક્યાં આગળ ડિઝનીલેન્ડમાં, અને એ જો 1 મિનિટની રાઈડ થ્રિલિંગ હોય ને, બેસો ને અડધી સેકન્ડ કે સેકન્ડની અંદર તમને ખબર પડી જાય કે આ ખોટું થયું. હવે તમને ત્યાં ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રહે, એને ચક્કર પૂરું કર્યા વગર ઊભું નહીં રહે. પણ થેન્ક ગોડ એના પછી તો ઊભું રહે છે. જે કંઈ સફરિંગ હોય, પહેલાં થ્રિલિંગ હોય, પછી સફરિંગ હોય, અને પછી ઉતરીને કહેવાનું બહુ મજા આવી. કેમ આપણે એકલા શું કામ સહન કરીએ, બીજાને કરવા દો ને. એના જેવું સંસાર ચક્ર છે. આપણે લડ્ડુ ખાધા, હા, ગ્રહસ્થમાં પ્રવેશ કર્યો, પછી નીકળતા જ નથી, અટકતા જ નથી. કેમ? બીજાને નાખો, ત્રીજાને નાખો, કોઈને છટકવા નહીં દેવાના. અમે એકલા કેમ ભોગવે, તમે ભોગવો. ચક્રવત ઈર્યતે, જાયન્ટ વ્હીલમાં બેસો, અને જો તમારા હાથમાં કંટ્રોલ હોય કે તમે એનાથી બહાર આવી શકતા હો તો મજા છે, તો આનંદ છે. સ્વતંત્રતા હોય ને કે અટકાવી શકાશે, ઉતરી જવાશે, વળી પાછું બેસવાનું, એવી સ્વતંત્રતા હોય તો તમે મજા મજા મજા. પણ એવી સ્વતંત્રતા ભગવાને આપણને નથી આપી. ભગવાનને છે
એ માયાપતિ છે, એ અવતારી પુરુષ છે. ધારે ત્યારે ચડે સંસાર ચક્રની અંદર, રૂપ ધારણ કરે, જેવું ઈચ્છે એવું રૂપ ધારણ કરે, જેવું ઈચ્છે એવું શરીર ધારણ કરે. મત્સ્યાવતાર પણ લે, કુર્માવતાર પણ લે, ગમે તે શરીર ધારણ કરે, નૃસિંહ અવતાર પણ લે, અને રામ અને કૃષ્ણ રૂપે પણ આવે. પણ મનુષ્ય પરવશ છે, અવશ છે, અને અવશ હોવાથી એ કદાપી પોતે સ્વતંત્ર રીતે આ ચક્રમાંથી બહાર આવી શકે નહીં. આ જન્મ મૃત્યુનું જે ચક્ર છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ નહીં. જો કર્મ કરતા રહીશું, કર્મફળ ભોગવવાનું છે, કર્મફળ ભોગવશું તો પાછું ચક્રની અંદર આવવું જ પડશે. માટે ભગવાને શ્રી કૃષ્ણએ પણ અર્જુનને કહ્યું હતું, ભૂતગ્રામમ સ એવા એમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્રાગમે અવશમ પાર્થ અવશ પાર્થ પ્રભવતી અહરાગમે. અર્થાત અવશ પરવશ થઈને વળી પાછા આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં આવીએ જ છીએ. નો અધર ગો. એટલે આ કર્મની મર્યાદા છે. ચક્રવત ઈર્યતે ભવ ભવ એટલે જન્મ. જન્મ તમને ચક્રવત પ્રાપ્ત થાય છે. એટલે મૃત્યુ થાય તો રડવાનું નહીં. કેમ? પાછો જન્મ થવાનો જ છે. ચિંતા શું? કખાના માટે રડવાનું? રુદન શાના માટે? શોક શાના માટે? અરે ફરી તો આવવાનું જ છે. પણ મારું ભોગવેલું એનું શું થાય? એ ભોગવેલામાં તમે જે ભેગું કર્યું હશે ને એ ભૌતિક ભોગવ ના મળે, પણ જે સૂક્ષ્મ છે ને એ તો ભેગું કરો છો. જેને અદૃષ્ટ કહેવાય, જેને પાપ પુણ્ય કહેવાય, જેને ધર્મ અધર્મ કહેવાય, એ પ્રમાણે તમને પાછું મળી જશે. ધારો કે તમે ધર્મ કર્મ કર્યા અને તમે સંપત્તિ પ્રાપ્ત કરી, એના કરતાં આ જે વિરોચન પુત્ર બલિએ એક 3 ઘડીની અંદર સમગ્ર ઐશ્વર્ય લૂંટાવીને જ્યારે એણે પુણ્ય ભેગું કર્યું તો 100 યજ્ઞો કરતા મહાન પુણ્યની પ્રાપ્તિ કરી લીધી. તો એવા જો પુણ્ય પ્રાપ્ત કરી લો તો જેટલી છે એના કરતાં 4 ગણી સંપત્તિ આવતા જન્મે મળે, ચોક્કસ મળે. કેમ? કર્મનો કાયદો છે. ધર્મ કર્મનું ફળ અવશ્ય મળે, પણ કઈ રીતે પ્રાપ્ત કર્યું છે એ મહત્વનું છે. પણ એક વસ્તુ સમજવાનું, ગમે તે લોક મળે, ગમે તેવું ઐશ્વર્ય મળે, ગમે એટલું પદવી મળે, તો પણ કર્મનું ફળ અનિત્ય છે. પુનઃ પાછું આ ધરતી પર આવવું જ પડે. માટે ભગવાને 9મા અધ્યાયમાં કહ્યું કે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ. વિશાળ સ્વર્ગ ભોગ કર્યા પછી વળી પાછું પુણ્ય ક્ષય થતા આ લોકમાં આવવું પડે. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું, આ બ્રહ્મ ભુવના લોકાહ, આલોક અને બ્રહ્મલોક પર્યંતના આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવર્તિનો અર્જુન. ફરીથી જ આવવું પડે છે આ સંસારની અંદર, ફરીથી જન્મ લેવો પડે છે. ભલે તમે બ્રહ્મલોકમાં પહોંચી ગયા હો તો પણ કર્મ ફળ પૂરા થયા પછી આ લોકમાં આવવું પડે છે. ઉપાસનાના પરિણામે તમે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકો, પણ જ્ઞાન વગર મુક્તિ પ્રાપ્ત થતું નથી. માટે કલ્પાંતે પણ ફરી પાછું સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જીવે આ કર્મફળ ભોગવવા માટે આ ધરા પર આવવું પડતું હોય છે. આમ સંસાર ચક્ર ચાલ્યા જ કરે છે. કર્મ કરીશું, ફળ મળશે. ફળ મળશે એટલે પુનર્જન્મ થશે, ગમે ત્યારે થશે, પણ થશે ખરું. હવે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? તો એનો ઉપાય છે, એ ઉપાય કર્મનું કારણ જ્યાં સુધી રહેલું હશે ત્યાં સુધી ઉપાય કામ લાગશે નહીં. કર્મફળમાંથી મુક્ત થવા માટે કર્મનું જે કારણ છે એ કારણની નિવૃત્તિ ના થાય ત્યાં સુધી કાર્યની નિવૃત્તિ સંભવતી નથી. તો કર્મનું કારણ શું છે કે જેના નિવારણથી કર્મનું નિવારણ થાય? તો કારણ શું છે એ સમજાવવા માટે શ્લોક નંબર 8માં કહે છે, અજ્ઞાનમેવાસ્ય હિ મૂલ કારણમ, અજ્ઞાનમેવાસ્ય હિ મૂલ કારણમ, તદ્દાનમેવાત્ર વિધૌ વિધીયતે, તદ્દાનમેવાત્ર વિધૌ વિધીયતે, અજ્ઞાનમેવાસ્ય હિ મૂલ કારણમ, અજ્ઞાનમેવાસ્ય હિ મૂલ કારણમ, તદ્દાનમેવાત્ર વિધૌ વિધીયતે, તદ્દાનમેવાત્ર વિધૌ વિધીયતે, વિદ્યૈવ તન્નાશ વિધૌ પટીયસી,
વિદ્યૈવ તન્નાશ વિધૌ પટીયસી વિદ્યૈવ તન્નાશ વિધૌ પટીયસી ન કર્મ તજ્જમ સવિરોધમીરિતમ ન કર્મ તજ્જમ સવિરોધમીરિતમ ન કર્મ તજ્જમ સવિરોધમીરિતમ અજ્ઞાનમ એવ હિ અસ્ય મૂળ કારણમ. બહુ મહત્વનો મુદ્દો છે. આ સમજવા માટે તો ઘણીવાર જન્મો જતા રહે છે. શ્રવણ કરવા છતાં સમજાતું નથી. જ્યારે જ્યારે દુઃખની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે આપણને જગત જ દુઃખનું કારણ હોય એવું જણાય છે. આપણે જગતને, જગતના પાત્રોને, જગતના સંજોગોને આપણા દુઃખનું કારણ માનીએ છીએ. માટે એવી મતિ હોવાને કારણે જગતને બદલવામાં, મઠારવામાં, સ્થળ બદલવામાં, વેશ બદલવામાં આપણા દુઃખનો ઉપાય સમજીએ છીએ. તમારું ઘર બરાબર નથી, વાસ્તુ પ્રમાણે બનાવી દો, દુઃખની નિવૃત્તિ થઈ જાય. વ્યક્તિ બરાબર નથી, છૂટાછેડા આપી દો. મા બાપ દુઃખનું કારણ છે, જુદું ઘર લઈ લો. નોકરી બરાબર નથી, બીજી નોકરી લઈ લો. ધંધામાં ફાવટ નથી, અન્ય ધંધો કરો. આપણે કેટલી બધી વાર આ જ પ્રયત્નો કરીએ છીએ અને આજનો નથી આ પ્રયત્ન, જન્મો જન્માંતરનો છે. અને એનું કારણ શું છે? સાચી સમજ નથી. અજ્ઞાનની અંદર અટવાયેલા છીએ આપણે. અવિદ્યાયામંતરે વર્તમાનાહ, અવિદ્યામાં અટવાયેલા છીએ. કર્મ દ્વારા દરેકે પ્રયત્ન કર્યો છે, જન્મો જન્મથી પ્રયત્ન કરે છે, પણ છતાં પણ દુઃખની નિવૃત્તિ કર્મથી કદાપી સંભવતી નથી. અહીંયા કહું કે જન્મચક્રનું, જન્મ અને મૃત્યુનું ચક્ર, એનું કારણ કર્મ છે. તો જન્મ એ દુઃખરૂપ છે, મૃત્યુ મહાદુઃખરૂપ છે, અને જન્મ પછી જીવન પણ દુઃખરૂપ છે. તો જન્મ, મૃત્યુ, જીવન મહાદુઃખરૂપ છે. અને એનાથી મુક્ત થવા માટે કર્મ જ કરતા રહ્યા છે. અને કર્મ કરતા રહ્યા છે તેમ તેમ જન્મ વધતો જ, મળતો જ જાય, મળતો જ જાય. એટલું જ નહીં, જેમ જેમ તમે કર્મમાં પ્રવૃત્ત થાવ છો, કર્મ શરીર વગર સંભવતું નથી. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ કર્મ કરવા માટે શરીર સાધન છે. તો શરીર વગર તમે કર્મ ના કરી શકો. એટલે શરીરને હું માનો, દેહાભિમાન વગર સંભવ નથી કર્મ. અને દેહાભિમાનની સાથે સાથે કર્તૃત્વનું અભિમાન છે. હું કરું, મેં કર્યું. કેમ? દેહ હું છું, માટે દેહ દ્વારા થયેલી ક્રિયા મારી છે. હું કરું છું. આંખ જુએ છે, હું જોઉં છું. કાન સાંભળે છે, હું સાંભળું છું. હાથ ગ્રહણ કરે છે, હું ગ્રહણ કરું છું. હાથ આપે છે, હું આપું છું. પગ ચાલે છે, હું ચાલું છું. આ દેહ તાદાત્મ્ય કહેવામાં આવે છે. મન વિચારે છે, હું વિચારું છું. મન નિર્ણય લે છે, હું નિર્ણય લઉં છું. તો સૂક્ષ્મ અને સ્થૂળ બંને ક્રિયાઓ, કાયિક, વાચિક, માનસિક જે કંઈ ક્રિયાઓ છે એ હું કરનારું છું એવું ભાવ કેમ છે? કારણ કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેની અંદર તાદાત્મ્ય અભિમાન છે. અને એ તાદાત્મ્ય અભિમાન છે ત્યાં સુધી હું કરતા બુદ્ધિ દ્રઢ થવાની. જેમ કરતા કર્મ કરતા રહેશો, કર્તૃત્વ અભિમાન દ્રઢ થવાનું. અને જોઈએ છે શું? મોક્ષ. અને કહેવું છે શું? મેં કર્યું. નરસિંહે શું કહ્યું? હું કરું, હું કરું. કર્મ કરતી વખત યાદ રાખજો, સજાગતા નથી હોતી. કેમ નથી હોતી? કારણ કે દેહાત્મ બુદ્ધિ છે. દેહાત્મ બુદ્ધિ કેમ નથી જતી? રાગ દ્વેષ પડ્યા છે. વિષયેષુ રાગ. વિષયમાં રાગ હોય ત્યાં સુધી વિષય પ્રાપ્ત કરવાની જે તમન્ના હોય એ તમને દેહાભિમાનથી મુક્ત ના કરી શકે. દેહાભિમાન વગર તમે વિષય પ્રાપ્ત નહીં કરી શકો, કર્મ નહીં કરી શકો. ઘણાને કર્મમાં રાગ હોય છે. હું તો આ જ કરું, આવું જ કરું, આવી રીતે કરું. કર્મમાં રાગ છે. તો આ જે ક્રિયા છે એ કરતા રહીશું ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ અસંભવ છે. એટલે કર્મ છે પુનર્જન્મનું કારણ છે, અર્થાત દુઃખનું કારણ છે. જન્મ મૃત્યુનું કારણ છે, કર્મ ફળનું કારણ છે, દુઃખનું કારણ છે. અને દુઃખનું કારણ હોવાથી કર્મની મર્યાદા સમજી, દોષયુક્ત કર્મ હોવાથી કર્મનો ત્યાગ કરવો જોઈએ. તો કરવાનું શું? તો દુઃખનું કારણ શું છે
એ કહેતા અહીંયા રામચંદ્રજી કહે છે મૂળ કારણમ અજ્ઞાનમ. કર્મ આપણે એટલા માટે કરીએ છીએ કે કર્મ કરવા માટે અજ્ઞાન જવાબદાર છે. શા માટે? કર્તૃત્વ છે તો કર્મ થાય છે, અને કર્તૃત્વ એટલે કે હું કરું છું એ ઉત્પન્ન થાય છે અજ્ઞાનને કારણે. ના હમ કરતા ન મેં કરતા. માટે જ્ઞાની કહે છે નૈવ કિંચિત કરોમી, હું કંઈ કરતો નથી. ભગવાન પણ કહે છે હું ખરેખર કરતા હોવા છતાં કંઈ કરતો નથી. ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. તમે મને અકર્તા જાણો. આપણે ખરેખર કર્મના કરતા નથી તો માની બેઠા છીએ. એનું કારણ શું છે? ભ્રાંતિ છે. અને ભ્રાંતિ છે કે હું કરું છું, તો ભ્રાંતિની ઉત્પત્તિ અજ્ઞાનમાંથી છે. હું દેહ છું એ અજ્ઞાનજન્ય વૃત્તિ છે. હું કરતા છું અજ્ઞાનજન્ય વૃત્તિ છે. હું ભોગતા છું અજ્ઞાનજન્ય વૃત્તિ છે. કોનું અજ્ઞાન? હું કરતા, હું ભોગતા, હું શરીર, હું ઇન્દ્રિય, આવું જે હું વિચારું છું એ ભ્રાંતિ છે. પણ એ ભ્રાંતિ હું વિષયક ભ્રાંતિ છે. તો અજ્ઞાન છે એ હું વિષયક અજ્ઞાન છે. અને હું એટલે કે આત્મતત્વ વિષયક પોતાના વિશેનું અજ્ઞાન છે. દુનિયાને સમજવા નીકળ્યા છે પણ પોતાને જાણતા નથી. તો હું વિષયક અજ્ઞાનને આત્મ અજ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા અજ્ઞાનમ એવ હિ અસ્ય મૂળ કારણમ કહેવામાં આવ્યું. તો આત્મ અજ્ઞાનમ એવ હિ અસ્ય મૂળ કારણમ. આત્મતત્વનું અજ્ઞાન છે જે તમારી પાસે કર્મ કરાવે છે, જેને લીધે તમે હું કરતા ભાવ ધારણ કરો છો. કરતા ભાવ ધારણ કર્યો છે માટે સુખ અને દુઃખ બંનેના આપણે ભોગ કરીએ. આપણે ભોગતા છીએ. શું ભોગવીએ છીએ? કાં તો સુખ ભોગવીએ, કાં તો દુઃખ ભોગવીએ. અનેક રૂપે દુઃખ ભોગવીએ. ચિંતા, હતાશા, ભય, ભગ્નાશા, ઉચાટ, વિક્ષેપ, આ બધા જે છે એ લક્ષણો દુઃખના છે. એ ભોગવીએ છીએ કર્મના ફળ રૂપે. તો એનું ભોગવવાનું કારણ છે કર્તૃત્વ ભાવ. કર્તૃત્વનું કારણ છે ભ્રાંતિ. ભ્રાંતિનું કારણ છે અજ્ઞાન. આત્મ અજ્ઞાન એ જ આ બધા દુઃખોનું મૂળ છે. ને જ્યાં સુધી અજ્ઞાન છે, અર્થાત એ સમજી લો, જ્યાં સુધી વૃક્ષનું ઉન્મૂલન ન કરવામાં આવે, એટલે મૂળ સહિત ઉખડી નાખવામાં ના આવે, ત્યાં સુધી ડાળા કાપવાથી વળી પાછા ફણગા ફૂટતા રહેતા હોય છે અને વટવૃક્ષ વધુ ને વધુ ફાલતું જાય. બસ એમ આપણે પણ જે ઉપાયો દુઃખ મુક્તિના કરીએ છીએ સંસારની અંદર, સમાજની અંદર, એ ડાળા કાપવા જેવું કામ કરીએ. અહીંયા કાંટા ઉગ્યા કાપો, અહીંયા કાંટા ઉગ્યા કાપો, અરે બીજી 4 ડાળીઓ ફૂટી જાય છે અને આપણે કર્મની જંજાળમાં ફસાઈ જઈએ છીએ. જેમ કરોડિયો જાળું બનાવીને પોતે ફસાઈ જાય, એમ કર્મનું જાળું રચી અને આપણે પોતે એમાં ફસાઈ જઈએ છીએ. એ બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. કારણ કે આપણી ઉત્પન્ન કરેલી જે જંજાળો હોય ને એમાંથી નીકળવું બહુ અઘરું છે. કોઈના ઘરમાં રહેતા હોય ને તો 4 દિવસમાં નીકળી જઈએ. પોતાનું બનાવેલું ઘરમાંથી 4 દિવસ ફરવા જઈએ, નીકળી ના શકીએ. પાછા આવીને પછી કહીએ દુનિયાનો છેડો. એટલે હું શું કહું ખબર છે મેં તમને? ગમે એટલું સાંભળીએ ને તો બધા શું કહેશે? આપણે જે કરીએ એ બરાબર. દુનિયાનો છેડો ઘર એટલે શું? આ બધું સાંભળવાનું સારું છે પણ બાકી જે આપણે કરીએ છીએ એ જ શ્રેષ્ઠ છે, બરાબર છે. ધન્ય ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ ધર્મ પ્રધાન કર્મ પ્રધાન છે. કરતા રહો. જ્યાં સુધી મૂળનું નિવારણ નહીં થાય ત્યાં સુધી સંસાર વૃક્ષનું નિવારણ નહીં થાય. મૂળમાં ઘા કરવાનું છે. અને મૂળ શું છે? અજ્ઞાન છે. તો અજ્ઞાન નિવારણ એ જ માત્ર ઉપાય છે. કર્મફળના ચક્રનું નિવારણ કરવા માટે જો અભિમન્યુના 7 કોઠા માટે તો કોઈ પણ ઉપદેશ આપીને નિવારણ થઈ જાય, પણ આ એક જ કોઠો છે જન્મ મૃત્યુના ચક્રનો. આ એક જ ચક્કર એવું છે, એક જ સર્કલ છે, એમાંથી નીકળવું બહુ અઘરું છે. ઇનર સર્કલ, આઉટર સર્કલ ગમે તે હોય, ચંદ્ર ઉપર પહોંચી ગયા, પૃથ્વીની વાતાવરણના સર્કલમાંથી બહાર નીકળી ગયા, આપણે રોકેટ મળી ગયું, પણ આ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસાર ચક્રમાંથી બહાર નીકળવું હોય
તો અજ્ઞાન નિવૃત્તિ એકમાત્ર કારણ છે. માટે બીજી લાઈનમાં કહ્યું તદ હાનમ એવ અત્ર વિધવ વિધીયતે. વિધવ એટલે ઉપાય, અજ્ઞાન નાશનો ઉપાય શું છે? તદ હાનમ એવ, એનો નાશ, અજ્ઞાનનો નાશ કરવો એ જ એકમાત્ર ઉપાય છે. જો દુઃખ નિવૃત્તિ કરવી હોય, ખરેખર સંસાર દુઃખરૂપ લાગતો હોય, દુઃખ નિવારણ ખરેખર કરવું હોય તો અજ્ઞાન નિવૃત્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ન અન્ય પંથા એના વિદ્યતે, બીજો કોઈ રસ્તો નથી. અને જો એમાં પ્રમાદ કરો છો તો એનો અર્થ કે દુઃખ કોઠે પડી ગયું છે, દુઃખ ગમે છે, દુઃખ સ્વીકાર્ય છે. પેલું છે ને, પેલા અકબરની બિરબલની વાત છે ને કે પેલું જ્યારે હોજની અંદર પાણી ભરવામાં આવ્યું અને સૌથી વહાલું કોણ? તો કે ભાઈ માવતરને તો પોતાનો પુત્ર વહાલો હોય, તો ભાઈ પાણી ભર્યું, પછી ત્યાં બચ્ચાને અને વાંદરાને મૂકી દીધો અને હોજમાં પાણી ભરાવા માંડ્યું. પેલા શું કર્યું? બચ્ચાને ઉપર લઈ લીધું અને ઊભો થઈ ગયો. ક્યાં સુધી ઊભો રહી ગયો? જ્યાં સુધી નાક સુધી ના આવ્યું ત્યાં સુધી. નાક સુધી આવ્યું એટલે બચ્ચું નીચે આવી ગયું, એટલે બચ્ચાનો ત્યાગ થઈ ગયો, આસક્તિ ગઈ, આસક્તિનો ત્યાગ થઈ ગયો. વળી પાછું એને ઉપર આવી ગયું, શ્વાસ લીધો, પણ ક્યાં સુધી લઈ શકે? પાણી હજી ઉપર આવે તો શું થાય? ડૂબી મરવું પડે. જ્યારે માણસને અહીં સુધી ના આવે ને, આ તો દ્રષ્ટાંતની અંદર હું મારી વાત કરું છું, મારે સમજાવવું છે તમને કે બચ્ચાનો ત્યાગ એટલે આસક્તિનો ત્યાગ. આસક્તિનો ત્યાગ ક્યારે કરે છે? જ્યારે નાક સુધી આવે નહીં ને પાણી ત્યાં સુધી. એમ તમને સંસારમાં દુઃખ, એટલું દુઃખ ના પડે, નાક સુધી ના આવે ને ત્યાં સુધી આ જ્ઞાનનું કોઈ મહત્વ નહીં સમજાય, એનું મૂલ્ય નહીં સમજાય, એને પ્રાધાન્ય નહીં આપી શકો. અનેક કામો હોય છે, દરેક કામમાં વ્યસ્ત છે, પ્રારબ્ધ ભોગ બધાને કરવાનો છે, પણ કોઈક એવો સુજ્ઞ મનુષ્ય છે, વિવેકી મનુષ્ય છે, સજાગ મનુષ્ય છે, એ આને પ્રાધાન્ય આપી શકે છે. કોણ છે એવો? ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયો. ઈશ્વરનો અનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત થયો? અહીં સુધી પાણી લાવીને એને જોઈ લીધું. શું જોયું? પરીક્ષલોકાન કર્મચિતાન, કર્મફળ દ્વારા પ્રાપ્ત થયેલા સંજોગોને જોઈ અને કર્મ ઉપર વિચાર કર્યો. ન અસ્તિ અકૃત કૃતેના, કર્મ દ્વારા મુક્તિ મને મળે એમ નથી. અને જન્મ હશે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે ને. કેટલી વખત આપણે મા બાપને પ્રાપ્ત કર્યા, કેટલી વખત ભાઈ બહેનને પ્રાપ્ત કર્યા, કેટલી વખત સંતાનોને, સ્વજનોને પ્રાપ્ત કર્યા, મિત્રોને પ્રાપ્ત કર્યા. પુનર્જન્મથી કોઈ આપને અટકાવ્યું નથી. એને અટકાવવા માટે માત્ર એક જ રસ્તો છે અને એ જ્ઞાન પ્રાપ્તિ. નહીં કરો જેમ કર્તવ્ય તમને અત્યારે બાળે છે, અત્યારે દજાડે છે, એમ આવતા જન્મે પણ કર્તવ્ય દજાડશે. કર્તવ્ય જલતી આગ હૈ સબકો જલાતી હૈ યહી, સો વૃક્ષ कैसे हो हरा जो आग जिसमें लग रही. અષ્ટાવક્રજી કહે છે અહમ કરતે ત્યહમ માન મહાકૃષ્ણ હિ દંશિત. હું કરતા છું એ ભાવ એટલે જેને છે એ માણસ કાળા નાગથી ડસાયેલો છે. કર્તૃત્વનો અભિમાન એ દંશ છે, ઝેર છે, અજ્ઞાનજન્ય છે. તો એમાંથી દૂર થવા માટે, અર્થાત કર્મની જંજાળમાંથી મુક્ત થવા માટે એક જ રસ્તો છે અને છે અજ્ઞાનનું નિવારણ. ઇહ ચેદ અવેદિન અથ સત્યમસ્તિ, કેનો ઉપનિષદ પણ કહી દે છે આ જીવનની અંદર મનુષ્ય જીવન છે, મોક્ષ માર્ગ મોકળો છે આપણા માટે, આપણે જઈ શકીએ એમ છીએ, ઓપન છે, ચોઈસ, સ્વતંત્રતા આપી છે તો ચોઈસ આપી છે. સ્વતંત્રતા ત્યારે જ કહેવાય કે જ્યારે વિકલ્પ સામે હોય, અને વિકલ્પ જો સામે હોય, ચોઈસ સામે હોય, તો હવે શું નક્કી કરવું એ આપણું કર્મ આપણને બાંધે છે. મારે ઉર્ધ્વલોકમાં જવું છે, અધોલોકમાં જવું છે કે મોક્ષ પ્રાપ્ત કરવો છે, આપણા હાથમાં છે. ચોઈસ ઇઝ ઓપન. અને જો એવું પ્રાપ્ત થયેલું હોય તો અજ્ઞાન નિવૃત્તિ માટે પ્રયત્ન કરવો એ વિવેકી જનોનું કાર્ય છે. એટલે ઉપનિષદ કહે છે ઇહ ચેદ અવેદિન, આ જીવનની અંદર જો આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, અથ સત્યમસ્તિ, તો ઠીક છે, તો તમે જન્મ મૃત્યુ ચક્રથી મુક્ત થઈ ગયા. નો ચેદ ઇહ અવેદિન, જો તમે આ જ્ઞાન પ્રાપ્ત ના કર્યું તો મહતી વિનષ્ટિ. છેલ્લો શબ્દ છે મહતી વિનષ્ટિ. ફરી ક્યારે મનુષ્ય જન્મ મળશે ખબર નથી, ફરી ક્યારે તમને આ શ્રવણ મળશે ખબર નથી.
અનેક કર્મોના અનેક જન્મોના પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય, એમાં પણ મોક્ષેચ્છા જન્મે, એમાં સત્સંગ કરવાની ઈચ્છા જાગે અને એમાં મહાપુરુષનો સંશ્રય પ્રાપ્ત થાય. આસાન નથી હોતું. તમને એમ થાય કે અહીંયા તો દર વર્ષે થાય છે આયોજન અને અમને તો લાભ મળે છે, એમાં અમારા માટે કંઈ આ પુણ્ય કર્મનું ફળ હોય એમને દેખાતું નથી. જ્યાં નથી મળતું એને પૂછી આવો. અહીં મળે છે ને એટલે એની કિંમત નથી સમજાતી, પણ નથી મળતું એને પૂછી આવો. ભારત અરે બોમ્બેની અંદર જ કેટલા પરા છે, કયા પરામાં કેટલા યજ્ઞો થાય છે પૂછો. સત્સંગ સહેલો નથી. પુણ્યનો ઉદય થાય તો આવું આયોજન પ્રાપ્ત થાય, અવસર પ્રાપ્ત થાય અને એમાં શ્રવણ કરવાની ઈચ્છા જાગે, ગોદડામાંથી મોડું બહાર નીકળે, એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે, આત્મકૃપા છે. અને તમે અહીં આવીને શ્રવણ કરો અને જો સમજાઈ જાય કે કર્મ દ્વારા મારો ઉદ્ધાર નથી, મારો ઉદ્ધાર મારે જાતે કરવાનો છે. ઉદ્ધાર એટલે કે મોક્ષ કે મુક્તિ, અને એ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન એક જ માત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. શા માટે એવું કહો છો? શા માટે જ્ઞાન છે બીજો ઉપાય નથી? અમે બધું ઘણું કરી શકીએ, અમે કેટલા બધા યજ્ઞો, યાગ, ઉપવાસ, વ્રત, જપ, પારાયણ, કીર્તન બધું ઘણું કરીએ છીએ અમે. એ બધા કર્મો કહેવાય, એ સત્કર્મ કહેવાય, પણ એ અજ્ઞાનનું નિવારણ કરવા સમર્થ નથી. શા માટે? કારણ કે અજ્ઞાન એટલે એનું વિરોધી જે હોય એ એનું નિવારણ કરી શકે. કર્મ અજ્ઞાનનું વિરોધી નથી, જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. અંધારાનું વિરોધી કોણ છે? પ્રકાશ. પ્રકાશ નથી લાવવો મારે, મારે બસ અંધારું દૂર કરવું છે. હું કેટલી માળા કરું, પારાયણ કરું, જપ કરું, ઉપવાસ કરું, વ્રત કરું, શું કરું? એ અંધારાનું નિવારણ કેવી રીતે થાય? કેટલા માર્ગ છે, કેટલા માર્ગ છે અંધારું નિવારણ? કુંડલીની જાગૃત કરું, યોગ કરું, સમાધિ કરું. ભોગે ભલે બહુ ભોગ નાના કર્મ આચરતા રહે, અથવા સમાધિ પર સમાધિ લાખ તું કરતા રહે. જબ તક रहेगी वासना बंधन न तेरा जाएगा, निर्वासना हो जाएगा तब शांति अक्षय पाएगा. ભલે બાબાએ કહ્યું નિર્વાસન થવું પડે. નિર્વાસન થવું એટલે વાસના મુક્તિ, કામના મુક્તિ. કામના મુક્તિ ક્યારે થવાય? રાગ મુક્તિ થાય તો. રાગ મુક્તિ ક્યારે થાય? કર્મ નિવૃત્તિ થાય તો. કર્મ કરતા રહીએ તો રાગ નિવૃત્તિ નથી. અને કર્મની નિવૃત્તિ ક્યારે થાય? કર્તૃત્વની નિવૃત્તિ થાય તો. અને કર્તૃત્વ એ ભ્રાંતિ છે, માટે ભ્રાંતિ અજ્ઞાનમાંથી જન્મે છે, અને માટે અજ્ઞાન નિવારણથી કર્તૃત્વની ભ્રાંતિનું નિવારણ થાય, દેહાત્મ બુદ્ધિનું નિવારણ થાય, ભોક્તૃત્વ બુદ્ધિનું નિવારણ થાય. તો જ્ઞાન એકમાત્ર વિદ્યા એવ તન્નાશ વિદૌ પટીયસી. જેમ અંધારાને દૂર કરવા માટે પ્રકાશ એકમાત્ર ઉપાય છે. મંદિર હોય મોટું, અનેક દરવાજા હોય મંદિરમાં જવા માટે, પણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવો હોય, ભગવત દર્શન કરવું હોય તો એક જ રસ્તો હોય, એના માટે એક જ દરવાજો હોય. બસ એમ ચિત્ત શુદ્ધિના અનેક માર્ગો છે. પારાયણ, જપ, તપ, નિષ્કામ કર્મયોગ, આ બધા ચિત્ત શુદ્ધિના સાધનો છે, ચિત્ત એકાગ્રતાના સાધનો છે. ધ્યાન વગેરે બધા ચિત્ત એકાગ્રતાના. જપ વગેરે, પૂજા વગેરે કંઈ પણ કરો, પણ મોટા ભાગનાને એમાં જ આનંદ આવે છે, ભલે ને વેદાંત શ્રવણ કર્યું હોય. અજ્ઞાન નિવારણ માટે બહુ ઓછા લોકોને રુચિ જાગતી હોય છે, કારણ કે એની સમજ સ્પષ્ટ અને દ્રઢ નથી હોતી. કાં સ્પષ્ટ હોય તો દ્રઢ નથી હોતી. તો અજ્ઞાન નિવારણ માટે એકમાત્ર ઉપાય છે, અને એ છે જ્ઞાનની પ્રાપ્તિ. જેમ અંધારું નિવારણ કરવા માટે માત્ર પ્રકાશની પ્રાપ્તિ જોઈએ, એમ અજ્ઞાન નિવારણ માટે માત્ર જ્ઞાન જોઈએ. અજ્ઞાન આત્મવિષયક અજ્ઞાનમાંથી કર્મ ઉત્પન્ન થાય છે, માટે આત્મવિષયક જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થતાં, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતાં કર્તૃત્વની નિવૃત્તિ થશે, દેહાભિમાનની નિવૃત્તિ થશે, ભોક્તાભાવની નિવૃત્તિ થશે, અને ભ્રાંતિ નિવારણ કરવું એને જ મોક્ષ કહેવામાં આવે છે. કર્મ નહીં ના. હવે હું એમ પૂછું, કોઈ મને એમ કે અંધારાને દૂર કરવા ખાલી પ્રકાશ જ જોઈએ, એવું જે તમે કહો છો ને, એ તમે જરા વધારે પડતું તમે જક્કી છો. તમારું બાયસ ઓપિનિયન, એ મારો બાયસ ઓપિનિયન છે કે તમારો પણ એવો જ છે. અંધારાને દૂર કરવા માટે
પ્રકાશ એક જ માત્ર ઉપાય છે એવું જ્યારે કહેવામાં આવે તો એ બાયસ ઓપિનિયન કહેવાય, એ જડતા છે, એ જનૂન છે? ના, એ સત્ય હકીકત છે, સત્ય હકીકત છે. એટલા માટે ખાસ સમજો કે અજ્ઞાન નિવારણથી જ મુક્તિ છે, એ જડતા નથી, એ વન ઓફ ધ ઓપિનિયન નથી, એ સત્ય હકીકત છે. માટે ભગવાને પોતાના પ્રિય શિષ્ય અર્જુનને પણ જ્ઞાન આપીને દુઃખ મુક્ત કર્યા, અને અહીંયા પ્રિય ભાઈ લક્ષ્મણજીને પણ રામજી ઉપદેશ આપીને દુઃખ મુક્ત કરે છે. નહીં તો ઉપદેશ પરંપરા ના હોત. જો કર્મથી કંઈ પ્રાપ્ત થતું હોત તો શાળા કોલેજની આવશ્યકતા ના હોત, ગુરુકુળની આવશ્યકતા ના હોત, આ જ્ઞાનની આવશ્યકતા ના હોત, શ્રવણ ક્રિયા સમાપ્ત થઈ ચૂકી હોત. પણ નથી, જ્ઞાન જ મહત્વનું હોવાથી શ્રવણ પરંપરા હજી પણ ચાલતી રહેલી છે. કર્મ નહીં. શા માટે કર્મ નહીં? તો હવે અંતિમ ચરણની અંદર અને પોઝિટિવ નેગેટિવ બંને વાતો કરીને દ્રઢ નિશ્ચય આપણી પાસે કરાવે છે રામજી, અને કહે છે કર્મ તજ્જમ. કર્મ તો જન્મે છે, તત્જમ, તેમાંથી જન્મે છે. શેનાથી? અજ્ઞાનથી. અજ્ઞાનાત જન્મ દે, અજ્ઞાનથી જન્મે છે કર્મ. તો જે કાર્ય હોય એ કારણને કેવી રીતે નાશ કરી શકે? અજ્ઞાન રૂપી કારણમાંથી કર્મ જન્મે છે, તો કર્મ તો કાર્ય છે, તો કાર્ય કદાપી પોતાના કારણનો નાશ ન કરી શકે. એટલે કર્મ કદાપી કારણનો નાશ ન કરી શકે. કારણ અજ્ઞાન છે, વિરોધી નથી. જે વિરોધી હોય એ નાશ કરી શકે. તો અજ્ઞાનનું વિરોધી માત્ર જ્ઞાન છે, કર્મ નથી. માટે અહીંયા કહેવામાં આવે અજ્ઞાનથી જન્મેલું કર્મ કદાપી સવિરોધમ એ રીતમ. કર્મ તજ્જમ, એ એનાથી જન્મેલું હોવાથી કર્મનું વિરોધી કદાપી બની શકતું નથી. ઓન ધ કોન્ટ્રરી, એ કર્મને દ્રઢ કરે છે, વિરોધ તો નથી કરતું, દેહાભિમાન દ્રઢ કરે છે. માટે રમણ મહર્ષિએ પણ કહ્યું કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિ મહોદધો, મહાસાગર છે. પતન કારણમ, પતન એટલે પડવાનું. ક્યાં પડવાનું? ક્યાં પડવાનું? સંસારમાં. એટલે ક્યાં? ગ્રહસ્થમાં. સંસારમાં પડવાનું એટલે ક્યાં પડવાનું? જન્મ મૃત્યુના ચક્રમાં પડવાનું, કર્મફળને ભોગવવામાં પડવાનું. જન્મ મૃત્યુના ચક્રને પ્રાપ્ત થવું એ જ મોટા મોટું પતન છે. એ ઉત્થાન નથી, એ પતન છે. પતન કારણમ ફલમ અશાશ્વતમ, અનિત્ય ફળ પ્રદાયક છે કર્મ, અનિત્ય ફળ આપશે જ આપશે. ગતિ નિરોધકમ, મોક્ષરૂપી ગતિમાં અવરોધક છે. માટે ઉપનિષદ પણ કહે છે પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમાયત બ્રાહ્મણ ન અસ્તિ અકૃતકૃતેન. કર્મ દ્વારા મુક્તિ કે મોક્ષ અનંત ફળની પ્રાપ્તિ સંભવ નથી. માટે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત. તને એ વિજ્ઞાન આપવામાં આવે છે, વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જવું જોઈએ, એવી વાત ત્યાં કરવામાં આવી. અને ભગવાને ગીતામાં પણ ઠેર ઠેર કહ્યું છે યજ્ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યાથી અમરતા એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ અહીંયા આગળ તમને કર્મનો ગુણ કયો, અહીંયા કર્મની મર્યાદા છે. સાધન છે, સાધનની મર્યાદા સમજવી જોઈએ. જેમ સ્વામીજી દ્રષ્ટાંત આપે છે કાયમ કે હોડી છે એ નદી પાર કરવા ઉપયોગી છે, પણ પછી તમારા ગંતવ્ય સ્થાને જવા માટે હોડી લઈને જવાની જરૂર ને છોડી દેવાની હોય. એમ કર્મને પણ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ, એનું પ્રયોજન પૂરું થયા બાદ કર્મથી ઉપરામ થવું જોઈએ. અને કર્મથી ઉપરામ થયેલાને જ કર્મ ત્યાગ કરવાનો અધિકાર છે, અને કર્મ ત્યાગને જ સંન્યાસ કહેવામાં આવે છે. તો એ વાત હવે અંતિમ ચરણની અંદર એટલે કે 10મા શ્લોકની અંદર ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીને ઉપદેશે છે, જે આપણે આવતીકાલે વિચારીશું. પણ આજે આટલો નિર્ણય પાકો કરો કે કર્મ બંધનનું કારણ છે, કર્મ જન્મ મૃત્યુનું ચક્ર અપાવે છે, અને કર્મ જો જન્મ મૃત્યુનું ચક્ર અપાવતું હોય તો મોક્ષનું સાધન કદાપી બની શકે નહીં. નિશ્ચય હોવો જોઈએ. ખબર તો છે, નિશ્ચય બનવું જોઈએ. અને અજ્ઞાન જ મારા દુઃખનું મૂળ કારણ છે, કર્મનું મૂળ કારણ છે. અને અજ્ઞાન
હશે ત્યાં સુધી કર્મથી મુક્તિ નથી, પુનર્જન્મથી મુક્તિ નથી. માટે અજ્ઞાન નિવૃત્તિ કરવી, તો જ સંસાર ચક્રથી નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. તો અજ્ઞાન નિવૃત્તિ એ મારા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ. અન્ય બીજા પ્રયોજન હોઈ શકે, પણ જ્ઞાન પ્રાપ્તિ કે અજ્ઞાન નિવૃત્તિ એ મારા જીવનનું મુખ્ય પ્રયોજન છે. આવો નિશ્ચય પ્રાપ્ત કર્યો હશે તો કદાપી તમારો પરમ પુરુષાર્થ છે એ અવરોધાશે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मैं स्वामिनी जी का धन्यवाद करना चाहता हूँ एंड श्री समीर सोमैया सर के साथ साथ सभी श्रोताओं गणों का भी मैं धन्यवाद करना चाहता हूँ.